તો આજે આપણે યુનિવર્સલ ગેટ નેન્ડ ગેટ છે એના દ્વારા આપણે બાકી બધા ગેટ બનાવશું. તેને યુનિવર્સલ ગેટ એટલે કહેવામાં આવે છે કે નેન્ડ અને નોર ગેટ દ્વારા આપણે બાકી બધા જ ગેટ બનાવી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે નેન્ડ ગેટ દ્વારા નોટ ગેટ બનાવશું. તો નેન્ડ ગેટનું આઉટપુટ આપણને ખબર છે એ ડોટ બીનો બાર અને નોટ ગેટનું આઉટપુટ છે આપણે એ બાર. સૌપ્રથમ આપણે જોઈએ આપણે કાંઈ નેન્ડ ગેટ દોરી અને નેન્ડ ગેટ દ્વારા નોટ ગેટ બનાવશું. તો આ આપણો સિમ્બોલ છે નેન્ડ ગેટનો. હવે આ બે ટર્મિનલ છે નેન્ડ ગેટના ઇનપુટ ટર્મિનલ છે અને આ છે આપણું આઉટપુટ ટર્મિનલ. તો આપણે ઇનપુટ ટર્મિનલને કોમન કરી અને તેને આપણે કહીશું એ ટર્મિનલ. તો નેન્ડ ગેટનો ઇનપુટ એ છે તેનો આઉટપુટ તેનું ઇન્વર્સ એટલે કે એ બાર. તો આપણે નેન્ડ ગેટ દ્વારા નોટ ગેટ બનાવ્યો એટલે કે નોટ ગેટનું આઉટપુટ શું છે એ બાર એટલે કે એ ઇનપુટ આપતા આપણને આઉટપુટ શું મળે છે એ બાર. ત્યાર પછી આપણે જોઈએ એન્ડ ગેટ એટલે કે નેન્ડ ગેટ દ્વારા એન્ડ ગેટ બનાવશું. તો આપણે નેન્ડ ગેટનું આઉટપુટ છે એ ડોટ બી બાર અને એન્ડ ગેટનું આઉટપુટ છે એ ડોટ બી. એટલે અહીં નેન્ડ ગેટ એટલે કે પેલા છે ને પેલો નેન્ડ ગેટ, ત્યારબાદ આ બીજો નેન્ડ ગેટ એટલે કે બે નેન્ડ ગેટ દ્વારા આપણે એન્ડ ગેટ બનાવશું. તો આ પેલા એન્ડ ગેટનો ઇનપુટ એટલે કે એ અને બી બે ટર્મિનલ ઇનપુટ ટર્મિનલ છે. ત્યારબાદ એનો આઉટપુટ થશે એ ડોટ બીનો બાર. હવે એ ડોટ બી બાર છે એની આગળ આપણે હજુ એક નેન્ડ ગેટ લગાડીએ એટલે કે બંને ટર્મિનલ કોમન કરીને એને એક ટર્મિનલ આપીએ તો એ ડોટ બી બાર છે એનું ઇન્વર્સ થઈ જશે. તો આઉટપુટ આપણને શું મળશે એ ડોટ બી. ત્યારબાદ આપણે નેન્ડ ગેટ દ્વારા ઓર ગેટ બનાવશું. ત્યારે આપણને નેન્ડ ગેટનું આઉટપુટ શું છે એ ડોટ બીનો બાર અને ઓર ગેટનું આઉટપુટ એ પ્લસ બી. એટલે કે આપણે નેન્ડ ગેટ દ્વારા ઓર ગેટનું આઉટપુટ એ પ્લસ બી મેળવવાનું છે. તો સૌપ્રથમ આપણે એક ગેટ અહીંયા બનાવી લઈશું. એના બંને ટર્મિનલ કોમન કરીને એને ઇનપુટ આપશું એ. પછી બીજો ગેટ આપણે અહીંયા બનાવી લઈશું અને એના બંને ટર્મિનલને કોમન કરીને આપણે આપશું બી. હવે તેના આઉટપુટ આપણને એનો આઉટપુટ શું મળશે એ બાર. આપણે આ જે નોટ ગેટ હતું એ પ્રમાણે કે બંને ટર્મિનલ કોમન કરીએ અને ઇનપુટ આપીએ ત્યારે આપણને એનો શું મળે બાર. અહીંયા એનો એ બાર મળતો હતો તો અહીંયા આપણને શું મળશે એનો એ બાર. ત્યાર પછી અહીંયા બીનો બી બાર. હવે બંને ટર્મિનલ આપણે એક ત્રીજા ગેટને આપશું. તો અહીંથી આપણે ઇનપુટ શું આપ્યો એ બાર અને અહીંયા બી બાર. તો આપણને આઉટપુટ શું મળશે એ બાર ડોટ બી બાર અને એનો પણ બાર. તેનું સોલ્યુશન આપણે આમ કરી શકીએ. ડી મોર્ગનનો નિયમ લાગશે જેનો નિયમ છે બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન. અહીંયા આપણે એ ડોટ બી એ બંને પર કેટલા બે બે બાર છે. હવે આ મોટા બારને હું બ્રેક કરું એટલે કે તોડું તો અહીંયા વચ્ચે ડોટ છે એની જગ્યાએ શું થઈ જશે પ્લસ. એટલે કે કેવી રીતે મળશે એ બાર પ્લસ બી બાર. હવે આ બાર હતો એને મેં બ્રેક કર્યો સાઇન શું થઈ ગઈ પ્લસની. હવે બે બાર હોય તો આપણે બંને બાર ઉડી જાય અને આપણને આઉટપુટ શું મળે છે એ પ્લસ બી. અહીં આપણે ડી મોર્ગનના નિયમ અનુસાર જે મોટો બાર હોય એને બ્રેક કરી અને જે સાઇન હોય એને ચેન્જ કરીએ છીએ. તો આ પ્રમાણે આપણને ઓર ગેટનું આઉટપુટ મળ્યું એ પ્લસ બી. આપણે અહીં નેન્ડ ગેટ દ્વારા નોર ગેટ બનાવશું. નોર ગેટ જે છે ઓર ગેટનો ઇન્વર્સ એટલે કે ઓર ગેટનું આઉટપુટ એ પ્લસ બી છે તો નોર ગેટ છે એ ઓર ગેટનો ઇન્વર્સ છે એટલે કે એનો આઉટપુટ શું થશે એ પ્લસ બીનો બાર. નો આઉટપુટ એ ડોટ બીનો બાર છે. આપણે કોઈ પણ ગેટ બનાવતા પહેલા આપણે બધા જ ગેટનો આઉટપુટ શું હોય એ યાદ રાખવું જરૂરી છે. કે નેન્ડ ગેટનું આઉટપુટ એ ડોટ બીનો બાર થાય છે એના દ્વારા આપણે નોર ગેટનું બનાવવું હોય તો એનો આઉટપુટ મળશે આપણને એ પ્લસ બીનો બાર. તો સૌપ્રથમ આપણે પહેલા એક ગેટ અહીંયા દોરી લઈશું. એના બંને ટર્મિનલ કોમન કરીને એને આપશું ઇનપુટ એ. તો એનો આઉટપુટ આપણને શું મળશે એનો બાર જે આપણે નોટ ગેટમાં જોઈ ચૂક્યા છીએ. ત્યારબાદ બીજો ગેટ આપણે અહીંયા દોરશું
જેનો ઇનપુટ આપણે આપ્યો બી, તો આપણને આઉટપુટ શું મળશે? બીનો 12. હવે આ બંને આઉટપુટ ટર્મિનલને આપણે ત્રીજા ગેટના ઇનપુટ ટર્મિનલ બનાવશું. એટલે કે અહીં ત્રીજો ગેટ છે એના બંને ટર્મિનલ પર A12 અને B12 ઇનપુટ આપીએ છીએ. તો અહીંયા આપણે રાખશું ત્રીજો ગેટ. હવે ત્રીજા ગેટનું આઉટપુટ આપણને શું મળશે? કે A12 ડોટ B12 અને એનો પણ 12. અને આ આપણે ઉપરના ગેટ પ્રમાણે કે બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન, એના દ્વારા આપણને આઉટપુટ શું થઈ જશે? A પ્લસ બી. ત્યારબાદ એની આગળ પણ આપણે બંને ટર્મિનલ કોમન કરીને એક ગેટ લગાડી દઈએ તો આપણને આઉટપુટ મળશે A પ્લસ બીનો 12. એટલે કે આ જે મળ્યો એનો ઇનવર્સ A પ્લસ બીનો 12, અને આપણને આઉટપુટ મળ્યું નોર ગેટનું. ત્યારબાદ આપણે નેન્ડ ગેટ દ્વારા XOR ગેટ બનાવશું. એટલે કે નેન્ડ ગેટનું આઉટપુટ છે A ડોટ બીનો 12 અને XORનું આઉટપુટ છે A પ્લસ પર રાઉન્ડ બી. એટલે કે એનું આઉટપુટ આપણને શું મળશે? A12 બી પ્લસ A બીનો 12. તો આપણે એનું આઉટપુટ આપણે જોઈએ કે કેવી રીતે મળે છે. તો સૌપ્રથમ આપણે એક નેન્ડ ગેટ અહીંયા લગાડીશું અને એના બંને ટર્મિનલ પર A અને બી એ બે ઇનપુટ આપશું. તેનું આઉટપુટ આપણને શું મળશે? A ડોટ બીનો 12. ત્યારબાદ આપણે એના A ટર્મિનલથી બીજા ગેટનો પહેલો ટર્મિનલ આપશું, એને આપણે કહીશું A, અને એના આઉટપુટ દ્વારા બીજા ટર્મિનલને ઇનપુટ આપશું. તેનું આવશે આપણને A ડોટ બીનો 12. ત્યારબાદ એના બી ટર્મિનલથી ત્રીજા ગેટને ઇનપુટ આપશું, અહીંયા બી, અને એના પહેલા નેન્ડ ગેટના આઉટપુટ દ્વારા ત્રીજા ગેટના ઇનપુટને આપશું A ડોટ બીનો 12. ત્યારબાદ આપણને બંને ગેટના આઉટપુટ શું મળશે? A ડોટ બીનો 12 અને આખાનો 12. ત્યારબાદ બી ડોટ A ડોટ બીનો 12 અને આખાનો 12. આ બંનેના આઉટપુટ મળ્યા. હવે આ બંને આઉટપુટને આપણે ચોથા ગેટના ઇનપુટ ટર્મિનલ આપશું. તો આપણને આખું આઉટપુટ શું મળશે? A ડોટ બીનો 12 એનો 12, આ હતો ઇનપુટ, ડોટ બી ડોટ A ડોટ બીનો 12 અને આખાનો 12. આ આપણને ઇનપુટ હતા. ત્યારબાદ એને આઉટપુટમાં લઈએ એટલે આખાનો 12 થાય. ત્યારબાદ આપણે ડી મોર્ગનના નિયમ અનુસાર બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન. તો આપણે આ સૌપ્રથમ 12 છે એને આપણે બ્રેક કરશું અને સાઇનને ચેન્જ કરશું. તો આપણને આઉટપુટ શું મળશે? A ડોટ બીનો 12 એનો 12 પ્લસ બી ડોટ A ડોટ બીનો 12 એનો 12. હવે સૌ મોટો 12 ચેન્જ આપણે તોડી બ્રેક કર્યો તો આપણને અહીંયા બંને ઉપર 12 આવી ગયો અને આ સાઇન કેવી થઈ ગઈ? ચેન્જ. ડોટ હતો તો પ્લસ થઈ ગઈ. ત્યારબાદ હવે આ જે 12 બ્રેક કર્યો તો આપણને અહીંયા જે બે પેર હોય 12ની તો 12 ઉડી જાય. એટલે કે જેની ઉપર 2 12 એટલે કે એની ઉપર 2 12 છે તો 12 ઉડીને એનો શું થઈ જશે? A, અને આ A ડોટ બી પર 3 12 છે એટલે કે 2 12 ઉડી અને 1 12 રહેશે એટલે કે A ડોટ બીનો 12. તેવી જ રીતે અહીંયા પણ બી ઉપર 2 12 છે એટલે કે બી એમનેમ, અને A ડોટ બી પર 3 12 છે એટલે કે 2 12 ઉડી અને 1 12 રહેશે એટલે કે A ડોટ બીનો 12. ત્યારબાદ આપણે એને કાઉન્સમાં લઈ અહીંયા પણ આપણે પાછો ડી મોર્ગનનો નિયમ લગાડશું કે બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન. હવે એને આપણે બ્રેક કરીએ તો ડોટ હતો અહીંયા પ્લસ થઈ ગયો અને બંને પર 12 આવી ગયો, પ્લસ બી એમનેમ. અહીંયા પણ બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇન એટલે કે A12 વત્તા B12. હવે A દ્વારા A12 હારે ગુણાકાર કરશું અને A દ્વારા B12 હારે ગુણાકાર કરશું. તો A ગુણ્યા A12 એટલે કે A ડોટ A12 પ્લસ વચ્ચેની પ્લસની નિશાની છે એટલે પ્લસ. ત્યારબાદ A ગુણ્યા B12 એટલે કે A ડોટ બીનો 12. હવે આ પ્લસની નિશાની પ્લસ. એ જ રીતે આપણે બીનો ગુણાકાર A12 સાથે અને બીનો ગુણાકાર B12 સાથે એટલે કે B ડોટ એનો 12 વત્તા B ડોટ બીનો 12. હવે આપણે A ગુણ્યા એનો 12 A ડોટ એનો 12 એટલે કે આનું આપણે સોલ્યુશન શું થશે? 0. કેવી રીતે? જ્યારે હું A 0 લઉં તો
એનું ઇન્વર્સ શું થાય? a નો 12 એટલે કે 0 હોય તો 1 મળે. તો આનો આઉટપુટ શું થશે? એ 0 ગુણ્યા 1 એટલે કે 0. અને જો હું a બરાબર 1 લઉં એને ગુણ્યા a બાર એનો ઇન્વર્સ એટલે કે 0 થાય. 1 ગુણ્યા 0 બરાબર 0. હવે ત્યારબાદ a ડોટ b નો બાર એમનમ પ્લસ b ડોટ a નો બાર એમનમ અને b ડોટ b નો બાર આ પ્રમાણે જ કે a 0 હોય તો a બાર 1 થાય એનો ગુણાકાર થશે 0. એ જ પ્રમાણે b ને હું 0 લઉં તેનો ઇન્વર્સ b બાર શું થશે? 1. તો 0 ગુણ્યા 1 બરાબર 0. તો આપણને આઉટપુટ શું મળ્યું? એને સોલ્યુશન કરતા આપણે a બાર b વત્તા a b નો બાર આ આપણને મળ્યું એક્સ ઓર ગેટનું આઉટપુટ. ત્યારબાદ આપણે લાસ્ટ ગેટ એક્સ નોર ગેટ જોશું. નેન્ડ ગેટ દ્વારા આપણે એક્સ નોર ગેટ બનાવવાનો છે. તો આપણે સૌપ્રથમ પેલો એક નેન્ડ ગેટ બનાવી એને ઇનપુટ આપશું a અને b. તો એનું આઉટપુટ આપણને શું મળશે? a ડોટ b નો બાર. ત્યારબાદ હું a થી એક બીજો ગેટ લગાડીશ, બીજો નેન્ડ ગેટ લગાડીશ તો એનું ઇનપુટ a આપીશ તો એનું આઉટપુટ શું મળશે? a બાર. ત્યાર પછી હું b થી એક ત્રીજો ગેટ લગાડીશ આગળ, તેનું ઇનપુટ શું થશે? b. તેનું આઉટપુટ b નો બાર. હવે આ બંને દ્વારા હું ચોથા ગેટને ઇનપુટ ટર્મિનલ આપું. અહીં આપણે બંનેને કોમન કરીને એકને a આપ્યો ઇનપુટ અને બીજાને b આપ્યો. તો હવે એનો આઉટપુટ શું મળ્યો આપણને? a બાર અને b બાર. તો હું અહીંયાથી આ ચોથા ગેટને ઇનપુટ a બાર અને b બાર આપું બંને ટર્મિનલ પર. તેનું આઉટપુટ આપણને શું મળશે? a ડોટ a બાર ડોટ b બાર એનો આઉટપુટ પર બાર. આપણને આ રીતનું આઉટપુટ મળે છે. હવે હું સૌપ્રથમ આપણે પહેલો ગેટ હતો એનું આઉટપુટ હતું a ડોટ b નો બાર અને આ ચોથો ગેટ છે એનું આઉટપુટ છે a ડોટ a બાર ડોટ b બાર અને આખાનો બાર. તો હવે આ બંને આઉટપુટને હું પાંચમા ગેટના ઇનપુટમાં લઈ જાઉં. અહીંયા આપણે શું ઇનપુટ આવ્યું? a ડોટ b નો બાર, અહીંયા a બાર ડોટ b બાર અને આખાનો બાર. તો આપણને પાંચમા ગેટના આઉટપુટ શું મળે છે? પહેલાં તો a ડોટ b નો બાર આ અને અહીંયા આવશે a ડોટ a બારનો ડોટ b બાર અને આખાનો બાર. અને હવે આઉટપુટ આનું પાંચમા ગેટે લઈ આવી તો આખાનો બાર થાય. હવે બ્રેક ધ લાઇન ચેન્જ ધ સાઇનના નિયમ અનુસાર આપણે સૌપ્રથમ a ડોટ b નો બાર પછી a બાર ડોટ b બાર અને આખાનો બાર આપણે અહીંયા પાંચમા ગેટના ઇનપુટ ટર્મિનલ. હવે પાંચમા ગેટનો આઉટપુટ આપણને શું મળશે? આખાનો હોય બાર. હવે આ મોટા બારને આપણે બ્રેક કરી અહીંયા ડોટ છે તો મોટા બારને બ્રેક કરી અહીંયા વચ્ચે પ્લસ થઈ જાય અને આનું સોલ્યુશન કેવી થશે? a બાર a ડોટ b બાર આખાનો બાર હતો એનો બ્રેક કર્યો તો આની પર બે બાર આવી ગયા. ત્યારબાદ a બાર ડોટ b બાર એનો બાર હતો અને ત્યાં બાર બ્રેક કર્યો તો આ બંને બે બાર છે તો એ બે બાર ઉડીને આપણને આઉટપુટ શું મળશે? a b. અહીંયા ત્રણ બાર છે તો બંને પર a બાર ઇન્ટુ b બાર અહીંયા વચ્ચે પ્લસ એટલે કે આપણને એક નોર ગેટનું આઉટપુટ ab પ્લસ ab નો બાર મળ્યો. દ્વારા બધા જ ગેટ બનાવ્યા તે પ્રમાણે આપણે નેન્ડ ગેટ એટલે કે એક નેન્ડ ગેટ દ્વારા આપણે નોટ ગેટ બનાવી શકીએ છીએ એટલે કે નોટ ગેટનું આઉટપુટ લાવી શકીએ છીએ. ત્યારબાદ નેન્ડ ગેટ દ્વારા એન્ડ ગેટ બનાવ્યો. હવે એન્ડ ગેટને બનાવવા માટે આપણે કેટલા નેન્ડ જરૂરી છે? બે નેન્ડ ગેટ દ્વારા આપણે એન્ડ ગેટ બનાવી શકીએ. આપણે ત્રણ નેન્ડ ગેટ દ્વારા આપણે ઓર ગેટ બનાવ્યો તો કેટલા ઓર ગેટ બનાવવા માટે આપણે ત્રણ નેન્ડ ગેટ વાપર્યા. ત્યારબાદ આપણે જોઈએ નેન્ડ ગેટ દ્વારા નોર ગેટ. નોર ગેટ પોતે જ પણ એક યુનિવર્સલ ગેટ છે પરંતુ એને સમજવા માટે આપણે નેન્ડ ગેટ દ્વારા નોર ગેટ બનાવી શકીએ એ પણ જોયું આપણે. તો ચાર નેન્ડ ગેટ દ્વારા આપણે નોર ગેટ બનાવી શકીએ છીએ. નેન્ડ ગેટ દ્વારા એક્સ ઓર ગેટ બનાવ્યો એના માટે આપણે ચાર નેન્ડ ગેટ વાપર્યા. ચાર નેન્ડ ગેટ દ્વારા આપણે એક્સ ઓર ગેટ બનાવી શકીએ છીએ. ત્યારબાદ એક્સ નોર ગેટ એટલે કે એક્સ નોર ગેટ બનાવવા માટે આપણે કેટલા? 5 નેન્ડ ગેટની જરૂર હોય. 5 નેન્ડ ગેટ દ્વારા આપણે એક્સ નોર ગેટ બનાવી શકીએ.